મિત્રો એટલા જણા થયા તો એક બાકડો નથી પડતા. જો કેટલા માણસો છે ને આ બાકડો છે કોઈથી પણ ઉપડતો નથી. શું કરું? એટલા જણા તો આખી ભેં ઉપાડીને વયા આ એક બાકડો નથી ઉપાડી એકતા. બોલો જો કેવી રીતે કરે છે બાકડો એક નથી ઉપડતો. શું કરું? જો આ માથે પડી જાય તો પૂરું કરી નાખવાનું છે. બધા ભાઈને ગુડ મોર્નિંગ ના રામ રામ. આજે આપણે પાછા નવા બ્લોગની સાથે આવી ગયા છે અને આપણે અત્યારમાં પાડીને ફરફરમાં ખડ નાખીને બાંધીને જાય છે. કેમ કે આને બાંધીને નીકળીને રાખવી પડે છે કે સરવા 2 વખત આપણે મેલી હતી તો એ ડાયરેક્ટ ઘાસપરા અને એક વખત ઘાસપરાને બાજુ ભાગી ગઈ હતી ને બીજી વાર ગામમાં ભાગી ગઈ હતી. તમે જોયું હશે આપણે દાડિયાથી આવા થઈને ગોતવા માટે ને સેરેબા કે ગામમાં આપણે મેલીથી આખો દિવસ ગોતી હતી. યાર તો એને છોડતા નથી ને આને આપણે 7મો મહિનો ચાલુ છે. બાકીને આપણે પાડી લેવાની વાત થઈ હતી કેન્સલ થઈ ગઈ. ભેં મોટી હતી ને 5 વેતરી હતી એટલે બાકી નાનામાં આપણે 3 ખડાઈનો ઓર્ડર આપ્યો હતો કે 3 આવી જે કુંડલાવાળી જાફરાબાદી મળે એ ફોન કરજો લઈને ને આપણે જણા કાઢો એટલે આપણે 4 પાડીઓ લેવાની છે આવી. અત્યારે તો આપણે ગેસ નાખવા જવાનું છે. ગેસ ભરાવો ગેસ ખાલી થઈ જશે ને કમલેશભાઈ થોડું કામ કરશે. આપણે બે ગેસ ખાલી થઈ ગયો છે. આપણે સનાકડા માટે નીકળીને પહેલાં આપણે કામ પતાવી દઈએ. મિત્રો આપણે અત્યારે દિલીપભાઈ આવી ગયા છે. દિલીપભાઈને લઈને આવે છે ગેસ ભરાવા. કમલેશભાઈ ગાડીઓ બનાવવાનું છે ને શોખું કરશે બેટા છે કામ બધું આપણે કઈ જગ્યાએ કરતા કામ પતાવી દીધું. હવે આપણે ડાયન પહેલાં બતાવી દઈએ દિલીપને કે કઈ રીતે પાયા ગોળવાના છે. આ લોકોને દેખાડીએ. અહીંયા આપણે થાળીઓ બનાવવાનું છે એટલે સોખું બધું કરવાનું રહે. અહીંયા નર છે. આપણે અત્યારે ગેસ ભરાવીને બકોલો લઈ લીધું છે. ગેસ ભરાવામાં આપણે ઓટી બિંદાવ એટલે વાર બોલાવી ગઈ ત્યારે આપણે નીકળીએ. મિત્રો આપણે અત્યારે ગેસ ભરાવી બકોલો લેવા ગયા હતા. બકોલો લેવા ગયો ને આપણે ગેસમાં ઓટી બી નથી આવતી એમાં આપણે વાર ઘણી લાગી ગઈ. પછી એમાં આપણે અડધા પણ મિસર ડિલીટ કર્યા એમાં પછી આપણે ઓટી ઘરે આપણે પાયા ગણવાનું છે આપણે રીતે. મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે. દિલીપભાઈ એક ટેકનિક બનાવી કે આપણે ગેસ પૂરો હોય કે ન હોય આપણે આ રીતે પોતું પાણીથી લીલું કરી નાખવાનું. જ્યાં લગન ગેસ ભરો હોય એના લગન લીલું રહે ને બાકીનું સુકાઈ જાય એટલો ખાલી એટલો. હવે બેઠા બેઠા જોઈએ છે જેટલું લીલું સુકાય એટલું લીલું રહે છે. અત્યારે તો આપણે આવીને બધું રેડી કરીએ છીએ પછી આવવાનું છે પાયા બોલવા. દિલીપભાઈ બેઠા છે આપણે હવે જોઈએ તો તમને દેખાડીએ આગળ. મિત્રો તો અહીંયા લગી પાણી લગાડતું પણ એટલે નથી પણ એટલા લીલું રહ્યું છે. બાકીનું તો એટલો બધી ગેસ આવ્યો. તમે આવી રીતે જોઈ શકો છો. મિત્રો આપણે આવી રીતે ગળદી મૂકી દીધી છે. અહીંયા જવું આપણે એટલા ગ્રાઉન્ડમાં ઠારીઓ બનાવવાનું છે અને અહીંયા નર્સ એટલે આપણે અહીંથી છેડું રાખવું પડે છે. અત્યારે હાલમાં આપણે આ પાડી છે ને બાકીના 2-3 દીમાં આપી તો કહી તો દીધું છે આપણે વારમાં કીધું હતું એ ભાઈ ગોતી દેશે. હરફ હું હા મેં આપણે ગળદી પડી આપણી જ છે. અહીંયા બાવરાડું મકાન છે એ આપણું છે. અહીં આપણું છે. અમે દુકાન બનાવી હતી પણ ના થોડોક રસ્તો આવે યાર્ડ થઈને હમણાં રહેવા દીધી છે. રસ્તો નીકળી જાય કઈ સાઈડ યાર્ડ થઈને દુકાનના બનાવી નથી આપણે અત્યારે ઢારીઓ બનાવી અહીંયા તો પ્રોબ્લેમ નથી કેમ કે અહીં મકાનની હાર્યું છે. તો આપણે મારા માવાનું પાવી જાય ત્યારે આપણે પાયા માપીને બનાવવાની શરૂઆત કરી દઈએ. અત્યારે આપણે એટલું કરીએ. મિત્રો આપણે અત્યારે બેઠા છે. મારા માને ઉભા આવીને જમી લીધા છે. કમલેશભાઈ ખાવાનું બનાવતું ને જમીને લોકો ખુએ છે ને આપણે ગામડા જવાનું છે. આપણા ઘરમાં પ્રોબ્લેમ છે એટલે આપણે નીકળીએ ના આગળ. મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છે ગાંગડા માટે. ગાંગડાથી સનાખડા પેલું કામ છે એટલે નીકળી ગયા છે. આપણે સાથે પણ માં છે કેમ કે તમને એના ખબર નહીં પડે એટલી વાડે કે હું આ સાથે આવું છું. આપણે જન્મ તારીખ બદલવાની છે આધાર કાર્ડમાં થઈ જાય તો પછી આપણે બેંક એકાઉન્ટ કાઢવાનું છે ખોલવાનું છે ને એટીએમના કારણે આપણે બધા કરાવીએ છીએ. આપણે કમલેશભાઈને જઈએ છીએ હવે ના જઈએ. મિત્રો આપણે ગાંગડા ગયા. ગાંગડા બંધ છે. આપણે પછી મમ્મીના ઘાઘરા લેવા હતા એટલે ગાડીમાંથી લેવા આવી ગયા હતા. ગાંગડા બંધ છે. કાલે જશું આપણે જે કામ કરવા જઈએ થતું જ નથી. રાસપરા એક વખત જવું પડશે ના થઈ જાય તો. મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા છે અને આપણું કામ નથી. કાલે હું થાય ખબર નહીં પણ કમલેશભાઈ તમને ડબ્બો બનાવવા ગયા ડબ્બો પાડી નાખો. આપણે એના ફોનમાં વિડીયો એડિટ કરવા બધી છે. નવું સોંગ એવું છે કમલેશભાઈ કે આપણે આનો બનાવો છે. આ બળે બધા સોંગ બનાવેલા છે. જો આપણે બનાવીને કમલેશભાઈને દેતા જઈએ. તમારે પણ કંઈ એડિટ કરવું હોય તો કહેજો. કમલેશભાઈ જો આ આઈડીમાં મેલે તમને દેખાડીએ. હા જાઓ નવું કાલે ટ્રેનમાં ગઈ દેવું છે એ છે પણ એમાં જે એટલા નથી થવા. આમાં 961 આવી ગયા એમાં 1300 આવી ગયા. કમલેશભાઈનું ચેનલ છે તમે જોઈ શકો છો. એમાં જઈને કમલેશ બ્લોગર સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરી લો ને આપણું ચેનલ આવશે. આ ચેનલ આપણું છે. જો આ ચેનલમાં આપણે બ્લોગ કરીએ. આપણે વિડીયો એડિટ કરી નાખીએ કમલેશભાઈને. તો તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી રાખજો.
મિત્રો આપણે શા માટે બેઠા હતા તો આપણે જે દુકાન તમે દેખાડી હતી બાબતના આપણે બરકાશે બાકડો ચડાવવા માટે તો આપણે અત્યારે આપણો દોસ્તાર હતો નાનપણમાં આપણા 600 મિત્રો હતા પણ એસી થોડાક મોટા થયા એમાં ઝઘડાને કારણે બોલતા નહીં હવે પાછા બોલતા જશે તો દોસ્તારની ત્યાંથી આપણે ઘરે આવ્યો છે કે બાકડો ચડાવવા માટે આવો મોની કમલેશભાઈ જાય છે ના તમે દેખાડશું વિડીયોમાં બનાવી દઈશું મિત્રો એટલા જણા થયા તો એક બાકડો નથી પડતા જો કેટલા માણસો છે ને આ બાકડો છે કોઈથી પણ ઉપડતો નથી હું કરું એટલા જણા તો આખી ભેં ઉપાડીને વયા એક બાકડો નથી ઉપાડી એકતા બોલો જો કેવી રીતે કરે છે બાકડો એટલે ઉપડતો હું કરું જો માથે પડી જાય તો પૂરું કરી નાખવાનું છે મિત્રો અત્યારે બાકડો ચડાવી દીધો બાકડો ચડાવીને બધા નીકળી ગયા આપણે તો દિલીપભાઈ ને મારે કમાઈ ભાઈને હાલત ખરાબ થઈ ગઈ હતી અત્યારે આપણે નીકળી ગયા છે ઘેર હાલી ના રખડે વ્યાજ મિત્રો આપણે બાકડો ચડાવીને આવી ગયા છે અને આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય માતાજી